ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ જુઓ, નહીં ધોઈને તૈયાર થઈ અને બસ હવે નોકરી જવા માટે નીકળું છું. અને આજે તો એક મારું ગાડલું ને બ્લેન્કેટ ને બધું પાછળ દેખાતું છે એ મેં સૂકવી દીધું હ. થોડો તડકો નીકળ્યો તો એટલે થોડું તપાડી દઈએ ને, કારણ કે બેઠક રૂમમાં મેં ખાટલો રાખ્યો ને તો એમાં બધાને બેસવાનું હોય એટલે. તો ગાઈસ બસ હવે જુઓ નીકળીએ નોકરી જવા માટે. નારાજ થઈ ગયો છે છોકરો. બેટા આચલ દીદી ઘેર હે ને મલાલા? આચલ દીદી ઘેર જ છે નિકા. હો, આચલ દીદી ઘેર હે બેટા. આચલ દીદી ઘેર છે. લે કિસી કા દહડ ઉભો થા. લે ઉભો થા. કિસી કા દહડ મમ્મા. કિસી કા દહડ. किसी को लो बेटा. आबो तो मम्मा किसी नहीं कर क्रीम लगाई है नहीं मम्मा मोटा पर. આ છોકરાને તો બહુ દુઃખ થાય પણ હું કરું બેટા. તું નાનું બેબી બનીને આવ્યો હોત ને માણસ બનીને તો હું તો લઈ જઈ શકો, પણ બેટા તું ડોગી બનીને આવ્યો છો. આવતા જન્મમાં માણસ બનીને આવજે હો. હું છોકરા આચલ દીદી બોલાવે છે. જા એટલો બધો પવન હા ને, જબરજસ્ત હરી જવાય એવું પવન હા બાપા. તો ગાઈસ જુઓ, ઘડિયાળમાં 12:05 થઈ. તો બસ હવે અમે મૂન તક્ષુ બે ઘેર જઈએ છીએ જમવા માટે. હાલા ચલો ચલો ભાઈ, ચલો ભાઈ, ચલો ભાઈ. તો ગાઈસ જુઓ, આજે તો મારા શનિવાર હોય એટલે પાછું જવાનું હો, કારણ કે તક્ષુન મમ્મીને રજા હોય એટલે એકલોને ફાવે નહીં. એટલે મૂન તક્ષુ બે આવ્યા તો છીએ, પણ અમે બે પાછા જઈશું. એટલે ખાલી દાળ ભાત બનાવ્યા, રોટલી બનાવી, ચટણી તો પડી હતી, એમ કરીને અમે બધા જમી લઈશું. તો ગાઈસ જુઓ, મૂન તક્ષુ બે તક્ષુના ઘરે પાછા આવી ગયા, જે જગ્યાએ હું નોકરી કરું છું ત્યાં. અને તક્ષુ રમસ ઘડિયાળમાં હા ના કરતાં કરતાં 3:30 જેવું થવા આવ્યું હો. તો આજે તો થોડી વહેલા ઘેર જોઈમું. તો ગાઈસ સાંજનો ટાઈમ છે, રાતનો હો. રાતના જમવામાં આજે આપણે બનાવીએ છીએ ભાખરી. તો આચલને હું ભાખરી બનાવતા શીખવાડું. તો જો પહેલી વાર શીખવાડું છું, પછી તો એ જાતે બનાવશે. તો મેં જાડો લોટ લીધો, ભયડ્યું લીધું અને દળેલો ઘઉંનો લોટ લીધો, બરાબર. એટલે ભાખરીનો લોટ મારી જોડે હતો નહીં, એટલે મેં થોડું ભયડ્યું નાખ્યું ને ઘઉંનો લોટ નાખ્યો. બીજા બધા મસાલા કરું, બરાબર. તો ગાઈસ જુઓ, જાડો લોટ લીધો હ ઘઉંનો, અને રેગ્યુલર રોટલીનો લોટ લીધો હ, અને મસ્ત સિંગ તેલ નાખ્યું. આચલને શીખવાડતી હતી કે જુઓ, કોઈને ભાખરી બનાવતા ના આવડતું હોય ને તો બેટા આ રીતે નાખવાનું. અને મસાલા ભાખરી બનાવીએ એટલે મરચું, મીઠું ને હળદર ને ધાણા જીરું ને થોડા તલ ને બસ થોડું આ રીતે ભાખરીમાં તેલ થોડું ચડિયાતું હોય. બસ તો આ રીતે બધા મસાલા કરવાના. મસાલાવાળી ભાખરી બનાવતા હોય તો, અને સાદી ભાખરી બનાવતા હોય તો ખાલી બસ ભાખરીનો લોટ લેવાનો, થોડું આ રીતે તેલ મીઠું નાખી અને થોડી વાર રેસ્ટ કરવાનો લોટને, અડધો કલાક જેવું, અને સીધી ભાખરી વણવાની. રોટલી કરતાં લોટ થોડો કાઠો હોવો જોઈએ. એમને મસ્ત રીતે મોહળી દે, તેલ બધું લોટમાં ભળી જાય ને એવી રીતે મોહળી દે. અંદર થોડી નાખી કસ્તુરી મેથી. બોલે બધો લોટ ભેગું કરીને કર. એ બે એડીમાં એમ દબાવવાનું નહીં, બોધવાનું નહીં, ખાલી મોઈન નોખીને આપણે કરી એમ નહીં. એ બે હાથ, મારા હાથ બગાડવા પડશે. બે હાથ ભેગા કરીને આ બધો લોટ લે. મેં હાલ મસળતા શીખવાડ્યું એવી રીતે કરો. બસ એમ કર. કોરો સેજ પર ના રહેવો જો બધો. અહીં ટૂંપી આવવાનો લોટ ટૂંપ્યો કહેવાય. શું હસવું આવે? થોડું પાણી નાખે છે ને બધે જા એટલે ગિલ્લાય થોડું આલું પેલી બાજુ. જો પહેલાં બધી ભાખરી વણીને મૂકવરાઈ દીધી. આચલને આવું શીખવાડ્યું કે પહેલાં બધી ભાખરી વણીને મૂકી દે અને પછી એક એક કરીને શેકવાની. ગાઈસ એક ભાખરી બનીને જુઓ આ રીતે તૈયાર હોય મસ્ત. હવે બીજી ભાખરી આચલ બનાવશે આ રીતે. પહેલાં તેલ નાખો ને તો એ ઘી કે તેલ, પણ ઓમાં પહેલાં નહીં કરવાનું. એક પાહું ચડી જાય ને એના પછી ઘી કે તેલ લગાવવાનું. હો, હવે બીજી ભાખરી પહેલથી તેલ ના વેળ દે ના, બીજું પાહું આવે ને એમાં કરવાનું. જુવારી આચલે એકલીને બનાવી, કેટલી મસ્ત બની ને, મારા કરતાં મસ્ત બની ને. ચાલ
કેવી મસ્ત ભાખરી મેં બનાવી. બરોબર હ. પણ આવું બધું તું બીજોને શીખવાડ કે મારા જેવી છોકરીઓ કોલેજો કરતી હોય તો ઘેર હંગાત પણ આવું કોમ થોડું ઘણું કરવું જરૂરી છે. કામ કરે એના સાથે ઘર કામ બી કરવું જોઈએ. શીખવું જરૂરી છે ને આવું બધું એક એક કરીને. કોઈ ઉપર ભગવાનના ઘેર ડિપેન્ડ રહેવાય ના. જો રોટી કમાવાથી મોડી અને રોટી વણવાની અને બનાવીને ખાવાની સુધી આપણે લેડીઝનામાં હિંમત હોવી જોઈએ આજના જમાના પ્રમાણે. બધું શીખવું જરૂરી છે. જુઓ મેં પણ બધામાં મેં મહેનત કરવામાં, ઘર ઊભું કરવામાં એને પપ્પાનો સપોર્ટ ફૂલ કર્યો. બરાબર. પછી બીજું કે છોકરો 4 હતો, 3 બૂનો ને 1 ભાઈ સંભાળવાનો. મા બાપ પણ જોડે રહેતા હતા, સાસુ સસરા બંને. એમને પણ કોઈ વાતની સહેજ પણ વોચ નહીં આ બાદેથી. કીધું નહીં કે રોટી કમાણીએ શું અને બનાવીને ખવડાવીએ છે. એ તો તમે મારા બ્લોગમાં જોતા જ આવો પહેલાંથી. જે કોઈ નવા જોડાતા હોય એમને ના ખબર હોય તો તમે જોઈ લેજો. જેવું મેં જે રીતે જીવન જીવ્યું ને એના મારા કરતાંય પણ વધારે, કારણ કે મારું ભણતર ઓછું હતું એટલા માટે મારું બ્યુટી પાર્લરનું હાન તેન આપણે કામ કરવું પડ્યું. બરાબર. અને મારા દુકાન ચલવી, હા કર્યું, ભેંસો રાખીને ખેતીનું કામ કર્યું, બધું કર્યું. પણ મારી છોકરીઓને મેં ભણાઈ ગણાઈને હોશિયાર કરી. એટલે નોકરી કરશી ને રોટલી ઘેર બનાવીને ખાશી. તો ગાઈ જો આ તો આજનો બ્લોગ. આવા નવા મારા બ્લોગ જોવા માટે, સારું શીખવા માટે અને સારી પણ સમજણ લેવા માટે જેને મારા બ્લોગ ગમતા હોય, કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરજો 2 શબ્દથી. અને ગાઈસ આવા બ્લોગ જોવા માટે લાઈક કરજો ચેનલનો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા બ્લોગ લઈને અમે આવતા રહીશું. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.